જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંશ્રીમાં। આજે આપણી આ વિડીયોમાં ગૌરી વ્રતની પૂજા વિધિ, કથા અને ગોરમાનો વર કેસર્યું એ ગીત સાંભળીશું। આ વ્રત અષાઢ સુદ 11ને દિવસે કરવામાં આવે છે। આ વ્રતને ગોરાના નામે પણ ઓળખાય છે અને ખાસ કરીને નાની દીકરીઓ આ વ્રત કરે છે। આ વ્રતમાં ગૌરી શંકરની 5 દિવસ ઉપાસના કરી, ભક્તિ કરી રૂડો વર મળે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુમારિકાઓ આ વ્રત કરે છે। વ્રતના 5 દિવસ લૂણ વગરનું મોડું જમે છે। આથી આ વ્રતને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોડાવ્રત વ્રત તરીકે પણ ઓળખાય છે। ભવિષ્યમાં સારો ભરથાર મળે એ માટે તે રીઝવે છે। શિવ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે હિમાલયની પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવશંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હતું અને ભગવાન શિવને મેળવ્યા હતા। ત્યારથી દરેક બાળાઓ ભક્તિભાવથી આ વ્રત કરે છે અને ગોરમાની પૂજા કરે છે। તો અષાઢ સુદ પાંચમ એટલે અષાઢ માસની અજવાળી પાંચમ। આ દિવસે આડોશ પાડોશની બધી છોકરીઓ ભેગી થઈને છાબડીઓ લાવે છે અને તેમાં 7 પ્રકારના ધાન નાખે છે। ધાનમાં ઘઉં, જવ, તુવર, ડાંગર, જાર, તલ અને ચોખા નાખે છે અને એના જવારા વાવે છે। ત્યારે તેમાં માટીની સાથે છાણિયું ખાતર પણ નાખવામાં આવે છે અને પછી તેમાં થોડું થોડું પાણી છાંટે છે। આમ 11 દિવસ સુધી એમાં થોડું થોડું પાણી છાંટે છે અને 11મા દિવસે આ જવારા તૈયાર થઈ જાય છે અને 11મા દિવસે છોકરીઓ વહેલી સવારે ઉઠીને નદીએ નાહવા જાય છે અને આ વ્રત 11 પૂનમ સુધીનું 5 દિવસનું આ વ્રત હોય છે અને છોકરીઓ રસ્તામાં ચાલતા ચાલતા આ ગીત ગાતી જાય છે। ગોરમાનો વર કેસરીઓની નદી નાવા જાય રે ગોરમા, ગોરમાનો વર કેસરીઓની નદી નાવા જાય રે ગોરમા। હે વાકી તે મૂકી પાઘડીને છાંયડો જોતો જાય રે ગોરમા। હે ગોરમાનો વર કેસરીઓની નદી નાવા જાય રે ગોરમા। હે જરિયલ જામો પહેરતો ને ઠસમસ કરતો જાય રે ગોરમા। હે ગોરમાનો વર કેસરીઓની નદી નાવા જાય રે ગોરમા। હે ખભે તે ખીસ્યું નાખતો ને ડોલતો ડોલતો જાય રે ગોરમા। હે ગોરમાનો વર કેસરીઓની નદી નાવા જાય રે ગોરમા। હે હાથમાં તે વાકી લાકડીને ઠમઠમ કરતો જાય રે ગોરમા। હે ગોરમાનો વર કેસરીઓની નદી નાવા જાય રે ગોરમા। હે હાથમાં તે કેળા કાકડીને ચાવતો ચાવતો જાય રે ગોરમા। હે ગોરમાનો વર કેસરીઓની નદી નાવા જાય રે ગોરમા। પગે તે પિત્તળ પાવડીને ઠપ ઠપ કરતો જાય રે ગોરમા। હે ગોરમાનો વર કેસરીઓની નદી નાવા જાય રે ગોરમા। આમ આ ગીત ગાતી ગાતી નદીએથી પાછી આવે છે અને નદીએથી પાછી આવીને સ્નાન આદિથી પરવારી
ઘરે આવી કંકાવટી લઈ કંકુ ઢોળીને ચોખા વડે જુવારાનું પૂજન કરે છે. પછી ઘીનો દીવો કરી અગરબત્તી કરી ધૂપ આપે છે અને આ દિવસે એકટાણું કરી મોડું જમે છે. અને એકટાણું જમ્યા પછી જો દીકરીઓને ભૂખ લાગે તો તે પતાસા, મુક્તિ, ખારેક, ટોપરા અને સૂકા મેવા પણ ખાઈ શકે છે. આ વ્રતમાં રાતે ભોય પથારીએ સૂવાનું હોય છે. આમ આ વ્રત 5 દિવસનું હોય છે. રાતે 5મા દિવસે છોકરીઓ જાગરણ કરે છે અને જાત જાતની રમતો રમી ગરબા ગાય છે. અને 6ઠે દિવસે સવારે વહેલા ઉઠી નદીએ જઈ આ જુવારા પધરાવી દે છે. આમ આ ગૌરીમાનું વ્રત કરે છે અને કહે છે કે સારી રીતે જો આ ગૌરમાનું વ્રત કર્યું હોય તો તેને સારો વર અને સારું ઘર મળે છે. તો મિત્રો, આ હતી માહિતી ગૌરી વ્રતની પૂજા વિધિ અને ગૌરમાનો વર કેસરીયો ગીત. મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આઈ બેલ બટન છે તેને પ્રેસ જરૂરથી કરજો, જેથી મારા નવા વિડીયોની અપડેટ તમને પહેલાં મળે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.